આ સંસારની જેલમાંથી મારે મુક્ત થવાનું છે. કર્મોના બંધન તોડાવો ગુરુદેવા, સ્વયંના આત્માને કર્મોની જેલથી મુક્ત કરાવી કર્મોથી મુક્તિ અપાવો ગુરુદેવા. અનેક નગરો અને અનેક ક્ષેત્રોથી દોડી દોડીને પ્રભુ નેમની ભૂમિ એવી ગિરનારમાં ઉત્થાનની આ દિવ્ય પળોનો અહેસાસ કરવા પધારો. તમારા ઉત્થાનના ભાવો સાર્થક થાઓ. કર્મોના બંધન તોડાવો ગુરુદેવા, કર્મોથી મુક્તિ અપાવો ગુરુદેવા. મંગલ ઘડીઓ આવી આંગણે, મહેતા પરિવાર એ ભાવના ભાવે એ સ્વયં ઉત્થાન કરવા અને અનેકો અનેકો આત્માને ઉત્થાનથી તારવા. તું છે ગુરુ જ્ઞાનનો વહેતો ધોધ. આજે મારી આજ્ઞા આતુરતાને પૂર્ણ કરાવી તે બદલ અને બધાને ઉદ્ધાન કરાવવાનો લાભ મને આપ્યો તે બદલ હું આપનો ઘણો ઘણો આભાર માનું છું. આશ્રવ ક્યા હૈ ઓર સંબર ક્યા હૈ, અંશ આ ઉદ્ધાનની બુક પ્રગટ થઈ રહી છે. તમે સૌ એનો સ્વાધ્યાય કરશો અને સ્વ અધ્યાય કરશો. આ દિવ્ય ક્ષણની કલ્પના અત્યારથી જ શરૂ કરી દો. અંશ માત્રની રાહ જોયા વગર રજો હરણનો સ્વીકાર કરી તરી જાઓ, તરી જાઓ, તરી જાઓ. ધન્ય ધન્ય રજો હરણ સ્વીકારું, ધન્ય ધન્ય રજો હરણ સ્વીકારું. ધન્ય ક્ષણો સુધન્ય પળો, ધન્યાતિ ધન્ય થઈ. આજે મારા હાથમાં જ્યારે આ રજોહરણની પ્રાપ્તિ થઈ ત્યારે મને એવું થાય કે જાણે આજે મારી આત્મકલ્યાણની આ યાત્રા શરૂ થઈ ગઈ. એ બે ક્ષણ માટે તો મને જાણે આજુબાજુ કોઈ છે જ નહીં, હું રજોહરણ અને ગુરુદેવ. ધન્યાતિ ધન્ય થયો. जो सच्चा वैरागी होता है वो सच्चा त्यागी होता है. कौन प्रभुना रंगમાં સંસારના તમામ રંગ છોડવા તૈયાર છે. આપ છે પહેર્યા પછી બીજા કોઈ વસ્ત્ર ધારણ કરવા નથી. तने गमता रंग मारंगा. सेशन क्रिया का सेशन, एक ही चीज जब हम बार बार उसको दोहराते हैं, उसे रिपीट करते हैं, तो वो हमारे संस्कार. આત્મભાવથી મોક્ષ માર્ગે ચાલ્યો, આત્મભાવથી મોક્ષ માર્ગે ચાલ્યો, આત્મભાવથી મોક્ષ માર્ગે ચાલ્યો, આત્મભાવથી મોક્ષ. તું જગાડે, તું જગાડે, તું જગાડે, તું જતાડે, તું જતાડે, તું જતાડે. આત્મારો તારા શરણે રહેવું મારે તારા ચરણે. ઓ ગુરુદેવ ચાલો હાથ લો, ગુરુદેવ ચાલો હાથ લો, ગુરુદેવ ચાલો હાથ. प्रभु गिरनार की महायात्रा में आगे आगे बढ़ते हुए आपको भगवान का फेस नहीं, आपको भगवान आगे बढ़ते हैं और आप पीछे हो. ये गिरनार और गुरुवर के संग में हो, एक नेम और राजुल के संग में हो. ये यात्रा गिरनार की यात्रा नहीं है, ये साथ साथ में स्व यात्रा है, स्वयं की यात्रा है, आत्म यात्रा है. इन दिनों में, इतने दिनों में आपको हमने बहुत समझाया, बहुत कुछ समझाया. अब इस समझ को संस्कार बनाने के लिए अपने आप के ध्यान में जाओ, अपने आप के मेडिटेशन में जाओ.
મહા ઉપકાર છે પરમ ગુરુદેવનો આમ સૌ ઉપર કે અમને આ ઉપધાનમાં આવવાનો ચાન્સ મળ્યો, આનો અનુભવ કરવાનો ચાન્સ મળ્યો. Worried where to go, what to do next. અને ત્યારે ગુરુદેવ હાથ પકડ્યો આવ્યા અને આગળ રસ્તો દેખાડ્યો. It was just very heart touching and very emotional. स्वीकार भाव परिवर्तन का મારી વર્ષોની ભાવના હતી કે મારે સંખારાપૂર્વક પાલકીમાં બેસીને મારે જવું છે. હવે જ્યારે વિદાય લેવી છે તો આવી રીતના જ લેવી છે. ગુરુદેવની કૃપા હશે તો મારી જ્યારે વિદાય થશે તો આવી રીતના સંથારા ગ્રહણ થશે. कभी विचारों का होगा परिवर्तन तो It was completely disconnect from outside world and connecting to the inside. I am a true follower of my Guru and I tread the path he has shown me. Thank you, Gurudev. Aho, aho, Upkar Gurudev. The memory of this day I will carry for many lifetimes, that the body is temporary and soul is permanent. લાઈફ ચેન્જિંગ મોમેન્ટ હતો મારી માટે, વેર આઈ રિયલાઇઝડ કે આ બધા રાગ, દ્વેષ, મોહ, માયા બધું જ છોડી દેવું છે મારે. મને અને મારા ફેમિલીને બધા એકસાથે ટાઈ કરી દેવામાં આવ્યા હતા અને પછી કહેવામાં આવ્યું હતું કે તમારે પ્રભુ તરફ ચાલીને જવાનું છે. એ પ્રોસેસમાં મને સમજાવ્યું કે આમાં કેટલી અકળામણ છે અને હું આ સંસારના યોગોમાં એટલો ફસાયેલો છું કે હું મારા પ્રભુ તરફ બી નથી જઈ શકતો. ધીરે ધીરે કરીને અમે પ્રભુ તરફ વળ્યા. પછી ગુરુદેવે મને પોકાર કર્યો કે હે આત્મન આવ, હું તને તારવા આવ્યો છું. ત્યારે મને રિયલાઇઝ થયું કે હું શું ખોઈ રહ્યો છું અને મેં બધા બંધનોને તોડી, ને મેં મારા વાઈફને જોયું ને મેં મારા સનને બધા બંધનોને તોડી અને ગુરુદેવ તરફથી દોટ મૂકી. અને એ મને રિયલાઇઝ થઈ ગયું કે આ મારી પોકાર છે અને મને અમારા આત્મનને આમાંથી તારવાનો છે. તો થેન્ક યુ ગુરુદેવ, તમે મારે આ એક્સપેરિમેન્ટ કરાવ્યો. ये गिरनार की पल है जहां कोई नहीं है, जहां कुछ भी नहीं है, लेकिन फिर भी स्वयं का स्वयं से साथ है. परमात्मा ऐसे ही वनों में, उपवनों में, जंगलों में खड़े खड़े ध्यानस्थ होकर, मौनस्थ होकर अपने आप को पाते थे, अपने आप का एहसास करते थे और साक्षी भाव से वो देह अवस्था को देखते थे कि देह तो ध्यान में खड़ा है और मैं तो मेरे आत्मस्थ भाव में हूं. उदय भाव से कर्म बंधन, साक्षी भाव से कर्म निर्जरा, उदय भाव से कर्म बंधन. आज प्रभु दो कान पकड़ के मेरे जन्म 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 के संस्कारों का प्रायश्चित करते हुए स्वीकार ले, प्रभु એકરાર કરું છું, પ્રભુ સ્વીકાર કરું છું, મારાથી ભૂલ થઈ છે. એવું તું અર્પણ કરશે, એવું તું સમર્પણ કરશે. આ જીવનમાં संयम साथे विदाई लेवी छे. यदि इस जन्म में संयम के साथ विदाई होती है तो अगले कई जन्म ऐसे होते हैं कि संयम के साथ जन्म हो. कि मुझे सिर्फ मोक्ष माला नहीं, मुझे मोक्ष मंत्र के रूप में करे भी बनते सामायम सवम सावजम जोगम पचखामिका गुरु के मुख से नाद हो और मेरे 3.5 करोड़ रोमराय में और असंख्य आत्म प्रदेशों में संयम का प्रवेश हो. मुक्ति की झंखना नहीं होती तब तक मुक्ति का पुरुषार्थ नहीं होता. जब तक जेल का एहसास नहीं होता तब तक मुक्ति का कोई पुरुषार्थ नहीं होता. जेल थी छुटवानो प्लान उपधान છે. સંસાર રૂપી જેલથી છૂટવાનો પુરુષાર્થ એ આ